Painted, painless learning. ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. જાગતા રહેજો. કયો ત્રિકોણ કીધો ભાઈ? એબીસી સમદ્વિબાજુ, એટલે કે જેની બે બાજુઓ કેવી હોય? સમાન. ઓકે. બીઈ અને સીએફ એ અનુક્રમે સમાન બાજુઓ એસી અને એબી પર વેધ છે. તો હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો, આ બીઈ અને આ સીએફ, એબી અને એસી ઉપર શું છે? વેધ. વેધ એટલે કે 90 નો ખૂણો બનાવે. બરાબર ને? તો સાબિત કરો કે આ વેધ સમાન છે. આપણે સાબિત કરવાનું છે. ઓકે, હાલો. હવે આમાં સમાન બાજુ કઈ છે? તો કે આપણને ચોખવટ કરી સમાન બાજુ એસી અને એબી. તો હવે આ બે આપણે સાબિત શું કરવાનું છે? તો કે આ બીઈ અને સીએફ બે સમાન છે. ડન છે? આપણે સાબિત કરવાનું છે. બે ત્રિકોણ જોઈએ. કયા બે ત્રિકોણ લેવાથી સાબિત થશે ભાઈ? તો ધ્યાન રાખો. બી એફ સી. હવે ચોપડીની અંદર તમે ધ્યાન રાખો, આ બાજુ તમને જે છે એ આપ્યું હશે ઈ, આપ્યું છે ને ઈ, અને આ બાજુ આપ્યું છે એફ. અહીંયા આપણને શું આપ્યું છે? ઈ, અને અહીંયા શું આપ્યું છે? એફ. એટલે આ ત્રિકોણનું નામ આપણે શું લેશું? બી ઈ સી. અહીંયા લખીએ ત્રિકોણ બી ઈ સી, અને બીજો ત્રિકોણનું નામ શું છે? બીએફસી ને કહેશું. બીઈસી કીધું, તો હવે આનું નામ આપણે લખવાનું સી એફ બી. તો એકરૂપ સાબિત આપણે કરી શકશું. બરાબર ને? બી પછી ઈ સુધી ગયા, તો હવે શરૂઆત ક્યાંથી કરવાનું? સી થી. સી થી ક્યાં સુધી જવાનું? એફ. પછી બી લખીએ એટલે સી એફ બી. બરાબર? તો આપણે લખીએ ત્રિકોણ સી એફ બી માટે. ડન છે? હવે આપણને બે વસ્તુ તો ખબર છે કે અહીંયા ખૂણો ઈ અને અહીંયા ખૂણો એફ બે 90 ડિગ્રીના છે. તો આપણે લખીએ ભાઈ ખૂણો ઈ બરાબર ખૂણો એફ. કૌંસમાં હું લખશું ભાઈ? કાટ ખૂણો. ક્યાં 90 અંશ જે લખો. આમાં કોઈને કઈ ડાઉટ? પછી આ બંનેની અંદર કોમન શું છે ભાઈ? બીસી બીસી. તો આપણે લખી નાખીએ બીસી બરાબર બીસી. શું લખવાનું ભાઈ? સામાન્ય બાજુ. પછી આપણને કીધું છે ભાઈ કે આ બે સમાન બાજુ છે. પ્રમેય 7.1 ની અંદર શીખ્યા, બે સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય. તો મતલબ એવો થાય કે ખૂણો બી અને ખૂણો સી સમાન થશે કે નહીં થાય? બરાબર? તો અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો બી બરાબર ખૂણો સી. બરાબર ને? પણ આખું નામ કેમ લખાય? ધ્યાન રાખજો, જાગતા રહેજો. જો આખું નામ લખવું તો તમારે આવી રીતના લખવાનું, ઈ બી સી. શું લખવાનું? ઈ બી સી ખૂણો ઈ બી સી. તો અહીંયા ઈ થી શરૂઆત કરીએ. અહીંયાથી કોનાથી કરવાનું? એફ થી. તો શું થઈ જાય? એફ સી બી. તો અહીંયા લખીએ ખૂણો એફ સી બી. અહીંયા લખવાનો પ્રમેય 7.2. ડન છે? તો હવે આપણને ત્રણ વસ્તુ મળી. એક તો મળ્યો આવડો આ ખૂણો, એક મળ્યો આ ખૂણો, અને એક મળી આવડી આ બાજુ. તો શું આવશે? ખૂ ખૂ બા. તો આપણે લખીએ તેથી ત્રિકોણ બીઈસી એકરૂપ ત્રિકોણ સીએફબી ખૂણો ખૂણો બાજુ. બરાબર ને? અહીંયા પેલા ખૂણો પછી બાજુ પછી ખૂણો લખ્યો, તો ખૂબ આ ખૂણ નહીં લખવાનું, એ તો આકૃતિ ઉપરથી લખવાનું. આવડો આ ખૂણો છે, આવડી આ ખૂણો છે, અને આવડો આ શું છે? બાજુ. તો ખૂ ખૂ બા. તો અહીંયા લખીએ ખૂ ખૂ બા. તો હવે આપણને કીધું કે વેધ સમાન છે. તો કે બોલો ભાઈ, પેલો વેધ અહીંયા કયો આવશે ભાઈ? આમાં શું આવશે? બીઈ ની અંદર બી. જો આપણે કયું લીધું? પેલો ત્રિકોણ બી ઈ સી. તો આ વેધ કયો થયો? સીઈ. થાય કે ન થાય? તો અહીંયા લખીએ ઈ સી બરાબર, અને બીજો વેધ કયો થશે? બી એફ. અહીંયા લખવાનું સીપી સીટી. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. Painted, painless learning.